નમસ્કાર. શું તમે ખેડૂત છો અને તમારા પાકને બજાર સુધી લઈ જવામાં તકલીફ પડે છે? તો આ વાત તમારા માટે જ છે. ગુજરાત સરકાર ખેડૂતોને પોતાનું વાહન ખરીદવા માટે સબસિડી આપી રહી છે. ચાલો, આજે આપણે આખી યોજનાને એકદમ સરળ ભાષામાં સમજીએ. જુઓ, આપણા મોટાભાગના ખેડૂત મિત્રો માટે સૌથી મોટી ચિંતા શું હોય છે? મહેનતથી ઉગાડેલો પાક સમયસર અને સારી હાલતમાં માર્કેટ સુધી પહોંચાડવો. અને જો એમાં મોડું થાય કે કોઈ મુશ્કેલી આવે તો એની સીધી અસર કમાણી પર પડે છે, બરાબર ને? તો બસ આ જ સમસ્યાનો ઉકેલ લાવવા માટે સરકાર એક યોજના લઈને આવી છે, જેમાં ખેડૂતોને પોતાનું ટ્રાન્સપોર્ટ વાહન ખરીદવા માટે આર્થિક મદદ એટલે કે સબસિડી આપવામાં આવે છે, જેથી કરીને માલને બજાર સુધી લઈ જવાની આખી મથામણ એકદમ સહેલી થઈ જાય. તો ચલો, સૌથી પહેલાં એ સમજીએ કે આ યોજનાનો લાભ કોને કોને મળી શકે છે. મતલબ કે આ યોજના માટે કોણ અરજી કરી શકે છે. સરકારે લાભાર્થીઓને મુખ્યત્વે બે ભાગમાં વહેંચ્યા છે. એક બાજુ છે નાના અને સીમાંત ખેડૂતો, મહિલા ખેડૂતો અને અનુસૂચિત જાતિ અને જનજાતિના ખેડૂતો. અને બીજી બાજુ છે સામાન્ય કેટેગરીમાં આવતા બીજા બધા જ ખેડૂતો. હવે આવું એટલા માટે કરવામાં આવ્યું છે કે જેમને મદદની ખરેખર વધુ જરૂર છે તેમને પ્રાથમિકતા મળે અને વધુ લાભ પહોંચાડી શકાય. ચાલો, એ તો ખબર પડી ગઈ કે કોણ અરજી કરી શકે છે. પણ હવે આવે છે સૌથી અગત્યનો સવાલ: પૈસા કેટલા મળશે? એટલે કે સરકાર તરફથી કેટલી સબસિડી મળવાપાત્ર છે? ચાલો, એના આંકડા પર નજર કરીએ. જુઓ, અહીં સબસિડી સીધા રૂપિયામાં નથી, પણ વાહનની કુલ કિંમતના ટકાવારીમાં છે. જે નાના, સીમાંત અને જે બીજા ખાસ વર્ગોના ખેડૂતો છે એમના માટે છે પૂરા 35%. અને જે સામાન્ય વર્ગના ખેડૂતો છે એમને મળે છે 25% સબસિડી. તો જે પહેલી કેટેગરી છે એટલે કે નાના, સીમાંત, મહિલા, SC/ST ખેડૂતો, એમને વાહનની કિંમતના 35% અથવા વધુમાં વધુ 75,000 રૂપિયા સુધીની સહાય મળે છે. આ વાત બરાબર સમજવા જેવી છે. આ બેમાંથી જે રકમ ઓછી હશે એટલી સહાય મળશે. હવે વાત કરીએ સામાન્ય વર્ગના ખેડૂતોની. એમના માટે સબસિડી છે વાહનની કિંમતના 25% અથવા વધુમાં વધુ 50,000 રૂપિયા. અહીં પણ એ જ નિયમ લાગુ પડે છે. બેમાંથી જે રકમ ઓછી હોય તેટલી સબસિડી ખાતામાં જમા થાય. અને હા, આ યોજના ફક્ત માલવાહક ગાડીઓ માટે જ નથી. જો કોઈને ટ્રેક્ટર ટ્રોલી ખરીદવી હોય તો એના પર પણ સબસિડી છે. અને ટ્રોલી માટે નિયમ બધા માટે સરખો છે. ભલે કોઈ પણ કેટેગરીના ખેડૂત હોય, એમને કુલ ખર્ચના 20% અથવા વધુમાં વધુ 30,000 રૂપિયાની સહાય મળે છે, જે પણ ઓછું હોય તે. ઓકે, તો સબસિડીના આંકડા તો સમજાઈ ગયા. પણ ઊભા રહો, વાહન ખરીદવા જાઓ એ પહેલાં એના માટેના કેટલાક જરૂરી નિયમો અને શરતો પણ છે. એ જાણવા ખૂબ જ જરૂરી છે. ચાલો, એના પર એક નજર નાખી લઈએ. તો જો પહેલી વાત, તમે જે પણ વાહન ખરીદો એ સરકારી નિયમ એટલે કે CMVR હેઠળ માલવાહક વાહન તરીકે રજીસ્ટર થયેલું હોવું જોઈએ. બીજું, એની વજન ઉપાડવાની ક્ષમતા 600 કિલોથી લઈને 1500 કિલોની વચ્ચે હોવી જોઈએ. આનાથી ઓછી કે વધુ નહીં ચાલે. અને હા, જો ટ્રેક્ટર ટ્રોલી ખરીદો તો એનું RTO રજિસ્ટ્રેશન અલગથી કરાવવું ફરજિયાત છે. હવે આવે છે એક ખૂબ જ અગત્યની વાત. આ યોજનાનો લાભ દર 5 વર્ષે ફક્ત એક જ વાર લઈ શકાય છે. એટલે કે જો તમે આજે સબસિડી લીધી તો પછી આવનારા 5 વર્ષ સુધી તમે ફરીથી આ યોજના માટે અરજી નહીં કરી શકો. આ વાત ખાસ ધ્યાનમાં રાખજો. ઓકે, તો બધી માહિતી મળી ગઈ. હવે સૌથી મોટો સવાલ: અરજી કરવી ક્યાં અને કેવી રીતે? ચિંતા ના કરો, આખી પ્રોસેસ એકદમ સીધી અને સરળ છે. ચાલો, સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. આખી પ્રોસેસમાં મુખ્યત્વે 2 જ સ્ટેપ છે. પહેલું, તમારે ઓનલાઈન અરજી કરવાની છે. અને બીજું સ્ટેપ, એકવાર ઓનલાઈન અરજી થઈ જાય પછી તમારે તમારી નજીકની જે ખેતીવાડી કચેરી હોય ત્યાં જઈને સંપર્ક કરવાનો છે. બસ આટલું જ. હવે ઓનલાઈન અરજી ક્યાં કરવી? તો એના માટે સરકારનું એક જ ઓફિશિયલ પોર્ટલ છે, આઈ ખેડૂત પોર્ટલ. આ નામ બરાબર યાદ રાખી લેજો, આઈ ખેડૂત પોર્ટલ. ગૂગલ પર સર્ચ કરશો એટલે મળી જશે. ત્યાં જઈને તમારે આ યોજના માટેનું ફોર્મ ભરવાનું છે. ચાલો, તો આખા વિડીયોની મુખ્ય વાતો ફટાફટ રિવાઇઝ કરી લઈએ. પહેલું, ખેડૂતોને ટ્રાન્સપોર્ટ વાહન માટે આર્થિક મદદ મળે છે. બીજું, જે ખાસ કેટેગરીના ખેડૂતો છે એમને 35% અથવા 75,000 રૂપિયા સુધીની સબસિડી મળે છે.
ત્રીજું, અરજી ફક્ત અને ફક્ત આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન કરવાની છે. અને ચોથું, આ લાભ દર 5 વર્ષે માત્ર એક જ વાર મળશે. બસ આટલું યાદ રાખવાનું છે. અને જતાં જતાં એક સવાલ સાથે તમને છોડી જાઉં છું. જરા વિચારો, જો ગુજરાતના દરેક ખેડૂત પાસે પોતાનું વાહન હોય અને એ સહેલાઈથી પોતાનો માલ બજાર સુધી પહોંચાડી શકતો હોય, તો આપણી ખેતીનું, આપણા ગામડાઓનું અને આપણા ખેડૂતોનું ભવિષ્ય કેવું બદલાઈ શકે છે.